રાજસ્થાનના પાલી ખાતેથી સુરત શહેરમાં એમડી ડ્રગ્સ વેચાણ કરવા આવનાર બે ઇસમોને 25.29 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સહિત 3,02,87,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા સારું પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ તરફથી સૂચના કરવામાં આવેલ છે। અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટ માટે દરમિયાન એનડીપીએસના ગુના સંબંધે બાતમી મળતા બાતમીને ગંભીરતાથી ધ્યાને રાખી સફળ રેડનું આયોજન કરેલ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી કર્મચારીઓએ તારીખ 11/10/2025ના રોજ ગોડાદરા વિસ્તારમાં આવેલ મિડાસ સ્ક્વેર કોમ્પ્લેક્સની ઓય હોટલમાંથી આરોપીઓ આકિબ જાવેદ ખાન, સલીમ ખાન, જાવેદ ખાન તથા દિનેશ ચોદારામ જાટ નાઓને ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સ કુલ વજન 25.29 ગ્રામ કિંમત ₹2,52,900 તથા મોબાઈલ ફોન નંગ 2 સહિત કુલ ₹3,02,87,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે। પકડાયેલા આરોપીઓએ આ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના પાલી જિલ્લાના ચોપડાનો રહેવાસી રાજુ બિશ્નોઈ નામના ઈસમ પાસેથી ખરીદી કરી અધર સુરતમાં છૂટક વેચાણ કરવા માટે આવતા પકડાઈ ગયેલ છે। ઉપરોક્ત કાર્યવાહી બાબતે ગોડાદરા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુનો રજિસ્ટ્રેશન નંબર 1/2025 એનડીપીએસ એક્ટ સન 1985 ની કલમ 8C 22B 29 મુજબનો ગુનો નોંધી વધુ એક એનડીપીએસનો કેસ શોધવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા પ્રાપ્ત થઈ છે। આ કામે આરોપી આકિબ જાવેદ ખાન, સલીમ ખાન, જાવેદ ખાન એમડી ડ્રગ્સના હેરાફેરી કરવાની ટેવ વાળો છે, જે અગાઉ જાન્યુઆરી 2025ના અરસામાં પણ એમડી ડ્રગ્સ હેરાફેરી કરતા રાજસ્થાનના પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયેલ છે અને 4 માસ જેલમાં રહ્યા બાદ જામીન મુક્ત થતા ફરીવાર એમડી ડ્રગ્સ વેચાણ કરવાનું ચાલુ કરી દીધેલ છે।